મિત્રો હવે આપણે એક 4 માર્ક્સની મહત્વની થિયરી પહેલી થિયરી આપણી જોઈએ છે। આપણી થિયરીનું નામ છે નર પ્રજનન તંત્ર મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ। સૌથી પહેલા આ થિયરી 4 માર્ક્સની છે। હવે ઘણા મિત્રોને એવું થતું હશે કે આપણે થિયરી છે એ 4 માર્ક્સની કઈ રીતે યાદ રાખવી, તો આ થિયરીને આપણે શોર્ટમાં અને મુદ્દાસર છે એ અહીંયા આગળ તમારે કઈ રીતે યાદ રાખવી એ આપણે તમને બતાવીશું। ચલો મિત્રો, સૌથી પહેલા તમારે યાદ રાખવાનું કે નર પ્રજનન તંત્રનું સ્થાન, એટલે અહીંયા આગળ આપણે વાત કરીએ કે નર પ્રજનન તંત્ર આવેલું ક્યાં છે, તો નર પ્રજનન તંત્ર આવેલું છે નિતંબ પ્રદેશમાં। સ્થાન કયું યાદ રાખવાનું તમારે? નિતંબ પ્રદેશમાં, બરાબર। ચલો નર પ્રજનન તંત્રમાં કોનો સમાવેશ થાય, તો નર પ્રજનન તંત્રની અંદર એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે। એક જોડ એટલે 2 શુક્રપિંડ। ચલો શુક્રપિંડની સાથે સાથે એક જોડ સહાયક નલિકા આવેલી હોય છે। આ ઉપરાંત નર પ્રજનન તંત્રમાં ગ્રંથિઓ આવેલી હોય છે। આ ઉપરાંત બાહ્ય જનનેન્દ્રિયો નર પ્રજનન તંત્રની અંદર આવેલી જોવા મળે છે। હવે તમારે આ ચારે ચાર ટોપિક વિશે વારાફરતી વર્ણન કરવાનું છે, બરાબર। તો સૌથી પહેલા આપણે જોઈશું કે અહીંયા આગળ એક જોડ શુક્રપિંડ આવેલા છે, ને પહેલા કોની વાત કરીશું? શુક્રપિંડ। ફરીવાર કે નર પ્રજનન તંત્ર ક્યાં આવેલું હોય, તો નિતંબ પ્રદેશમાં। ચલો નર પ્રજનન તંત્રમાં શું આવેલું હોય? એક જોડ શુક્રપિંડ, એક જોડ સહાયક નલિકા, ગ્રંથિઓ, બાહ્ય જનનેન્દ્રિયો, અને આ ચારે ચારનો આપણે હવે મુદ્દાસર અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલા જોઈશું આપણે શુક્રપિંડ, બરાબર। આના વિશે પહેલા માહિતી મેળવવી। મિત્રો હવે આપણે વાત કરીશું શુક્રપિંડ વિશે। તો સૌથી પહેલા શુક્રપિંડનું સ્થાન, તો શુક્રપિંડ છે એ ઉદર ગુહાની બહારની બાજુએ, ઉદર ગુહા તો આપણા શરીરની અંદર જો જોવામાં આવે તો એક્ઝેક્ટ પાંસળી પછીનો ભાગ, તો અહીંયા આગળ ઉરોદર પટલ આવેલો હોય, ઉરોદર પટલથી ઉપરનો ભાગ જેને કહેવાય ઉરસીય ગુહા, અને આ ઉરોદર પટલથી નીચેનો ભાગ, તો આ ભાગને કહીશું આપણે ઉદર ગુહા। ચલો શુક્રપિંડ ક્યાં આવેલા હોય, તો ઉદર ગુહાથી નીચેના ભાગમાં, એટલે કે ઉદર ગુહાની બહારની બાજુએ, પણ શુક્રપિંડનું રક્ષણ કરતી એક કોથળી જેવી રચના, અને એ કોથળીને આપણે શું કહીશું? વૃષણ કોથળી। ચલો મિત્રો અહીંયા આગળ આપણે વાત કરીએ કે આ છે એ શુક્રપિંડ છે। શુક્રપિંડની ફરતે જો જોવામાં આવે તો આવી કોથળી જેવી રચના જોવા મળે, અને આ કોથળી જેવી રચના જેને આપણે કહીશું વૃષણ કોથળી, એટલે કે એવું કહી શકીએ કે શુક્રપિંડ છે એ વૃષણ કોથળીની અંદર રક્ષાયેલા જોવા મળતા હોય છે। ચલો અહીંયા આગળ વૃષણ કોથળીની વાત કરીએ તો વૃષણ કોથળી છે એનું કાર્ય શું છે, તો વૃષણ કોથળી છે એ માનવ શરીરના તાપમાન કરતા શુક્રપિંડનું તાપમાન છે એ 2 થી 2.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નીચું રાખવાનું કામ કરે। એટલે કે માનવ શરીરની વાત કરીએ તો આપણા શરીરનું સામાન્ય તાપમાન કેટલું જોવા મળે? 37 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આપણા શરીરનું હોય। હવે શુક્રપિંડની ફરતે જોવા મળતી આ વૃષણ કોથળી છે એ વૃષણ કોથળી શુક્રપિંડનું તાપમાન નીચું રાખવાનું કામ કરે। કેટલું નીચું રાખે? તો માનવ શરીરના સામાન્ય તાપમાન કરતા 2 થી 2.5 ડિગ્રી સેન્ટીગ્રેડ। આ પ્રશ્ન વિકલ્પોની અંદર પણ પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે। ચલો હવે અહીં આગળ આપણે પ્રશ્ન થાય કે તાપમાન નીચું રહેશે તો એનો ફાયદો શું થશે, તો શુક્રપિંડનું તાપમાન આ વૃષણ કોથળી 2 થી 2.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નીચું જાળવશે, તો એના લીધે જનનકોષ એટલે કે શુક્રકોષનું નિર્માણ છે એ ઝડપથી થતું જોવા મળશે। દરેક શુક્રપિંડ છે તો એ શુક્રપિંડનો આકાર છે એ કેવો જોવા મળશે, તો તમે આકૃતિમાં જોઈ શકો છો આ શુક્રપિંડનો આકાર કેવો છે? અંડાકાર છે। ચલો શુક્રપિંડની લંબાઈ, તો લંબાઈ છે એ કેટલી જોવા મળે, તો અહીંયા આગળ લંબાઈ એટલે કે આટલો ભાગ, તો શુક્રપિંડની લંબાઈ 4 થી 5 સેન્ટીમીટર। ચલો શુક્રપિંડની પહોળાઈ, તો પહોળાઈ એટલે આટલો ભાગ, તો શુક્રપિંડની પહોળાઈ કેટલી જોવા મળશે?
2 થી 3 સેન્ટીમીટર. શુક્રપિંડની ફરતે સઘન આવરણ આવેલું હોય તો આ શુક્રપિંડ છે એની ફરતે અહીં આગળ જો જોવામાં આવે તો સઘન એટલે કે ગીચોગીચ લેયર આવેલા આપણને જોવા મળશે મિત્રો. બીજું કે શુક્રપિંડની અંદર 250 ખંડો આવેલા જોવા મળતા હોય છે. જો શુક્રપિંડની વાત કરીએ તો એની અંદર આ રીતે 1 ખંડ 2 ખંડ 3 ખંડ 4 ખંડ 5 આવા ખંડો કેટલા જોવા મળશે? 250 ખંડો. અને આ ખંડોને આપણે કહીશું શુક્રપિંડીય ખંડિકા. શું કહેવાય? શુક્રપિંડીય ખંડિકા. શુક્રપિંડમાં જોવા મળતા 250 ખંડો અને એ દરેક ખંડો છે એ દરેક ખંડોને આપણે શું કહીશું? શુક્રપિંડીય ખંડિકા. બરાબર મિત્રો. મિત્રો આ આપણે વાત કરી કે દરેક શુક્રપિંડમાં 250 જેટલી શુક્રપિંડીય ખંડિકાઓ છે એ આવેલી જોવા મળે છે. હવે દરેક શુક્રપિંડીય ખંડિકા છે તો એ દરેક ખંડિકામાંથી 1 થી 3 શુક્રકોષોનું નિર્માણ કરતી એક નલિકા આવેલી હોય અને એ નલિકાને આપણે કહીશું શુક્રોત્પાદક નલિકા. શુક્રકોષનું ઉત્પાદન કરતી નલિકા જેને આપણે કહીશું શુક્રોત્પાદક નલિકા. ચલો હવે શુક્રોત્પાદક નલિકાની આપણે વાત કરીએ તો અહીં આગળ આપણે વાત કરીએ કે આ શુક્રપિંડ છે. શુક્રપિંડમાં શુક્રપિંડીય ખંડિકા એટલે કે આવા ખંડો કેટલા જોવા મળશે? 250 ખંડો જોવા મળશે. હવે આ ખંડની અંદર કાં તો એક આવી નલિકા આવેલી હોય, કાં તો 2 હોય, કાં તો વધુમાં વધુ 3 અને આના દ્વારા શુક્રકોષનું નિર્માણ થાય અને એટલા માટે આ દરેક નલિકાને કહીશું આપણે શુક્રોત્પાદક નલિકા. ચલો અહીં આગળ મિત્રો જો જોવામાં આવે તો દરેક શુક્રોત્પાદક નલિકા છે એ દરેક શુક્રોત્પાદક નલિકાની અંદરની બાજુએ 2 પ્રકારના કોષો જોવા મળે છે. તો અહીં આગળ આપણે આકૃતિ બતાવેલી છે. આ નલિકાને આપણે કહીશું શુક્રોત્પાદક નલિકા. શુક્રોત્પાદક નલિકામાં આપણે 2 પ્રકારના કોષો બતાવેલા છે. મધ્યમાં બતાવેલો આ કોષ જેને આપણે કહીશું નરજનન કોષ અથવા તો આદિ શુક્રકોષ કહેવાય. અહીં આગળ આ નરજનન કોષ છે એનું અર્ધીકરણ થાય અને ત્યાર પછી આ નરજનન કોષ છે એ શાની અંદર ફેરવાઈ જવાનો? શુક્રકોષની અંદર રૂપાંતરણ પામતો આપણને જોવા મળશે. ચલો શુક્રોત્પાદક નલિકામાં બીજા કયા કોષો આવેલા હોય તો તમે જોઈ શકો છો કે આ નરજનન કોષની ફરતે આપણે બીજા કોષો બતાવેલા છે. તો આ દરેક કોષોને શું કહીશું આપણે? સર્ટોલી કોષો. ચલો સર્ટોલી કોષો છે એનું કાર્ય છે એ શુક્રકોષને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. શુક્રકોષ એટલે આપણે કહીશું આપણા જનનકોષ જેને શું કહીશું આપણે? શુક્રકોષ. તો શુક્રકોષને પોષણ પૂરું પાડવાનું કામ કોણ કરે છે? સર્ટોલી કોષો કરતા જોવા મળે. મિત્રો હમણાં આપણે વાત કરી એ પ્રમાણે કે એક શુક્રપિંડની અંદર 250 જેટલા ખંડો આવેલા હોય તો એ ખંડોને આપણે કહીશું શુક્રપિંડીય ખંડિકા. હવે દરેક ખંડની અંદર તો અહીં આગળથી કોઈ એક ખંડ છે એ આપણે ઉઠાવીને આપણે અહીં આગળ બતાવી દઈએ. તો માની લો કે આ એક શુક્રપિંડીય ખંડ છે તો એની અંદર શુક્રકોષોનું ઉત્પાદન કરતી શુક્રોત્પાદક નલિકા કાં તો 1 અથવા તો વધુમાં વધુ કેટલી જોવા મળતી હોય છે? 3. ચલો આગળના તબક્કામાં આમાંથી કોઈ એક આપણે શુક્રોત્પાદક નલિકા છે એ અહીં આગળ બતાવેલી છે. ચલો હવે વાત કરીએ કે શુક્રોત્પાદક નલિકા. હમણાં આપણે વાત કરી કે શુક્રોત્પાદક નલિકાના અંદરના ભાગમાં 2 પ્રકારના કોષો છે એ જોવા મળતા હતા. કયા 2 કોષો હતા? એક તો આપણે વાત કરીએ કે નરજનન કોષ અથવા તો આદિ શુક્રકોષ અને બીજા કોષ હતા એ સર્ટોલીના કોષો. નરજનન કોષનું અર્ધીકરણ થાય અને એના દ્વારા શુક્રકોષ નિર્માણ પામતા હતા. ત્યારબાદ નરજનન કોષની ફરતે સર્ટોલી કોષો આવેલા હતા. આની પહેલા જ આપણે વાત કરી સર્ટોલી કોષો છે એ નરજનન કોષને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. હવે અહીં આગળ આપણે વાત કરીએ છીએ કે શુક્રોત્પાદક નલિકા નો બહારનો ભાગ. તો એ બહારનો ભાગ જેને આપણે કહીશું આંતરાલીય અવકાશ. અહીં આગળ જોઈએ કે આ દરેક છે એ શુક્રોત્પાદક નલિકા છે. તો શુક્રોત્પાદક નલિકાના બહારના ભાગમાં આકૃતિમાં તમને જગ્યા દેખાય છે તો આ જગ્યા છે ખાલી. તો આ ખાલી જગ્યાને આપણે કહીશું
આંતરાલીય અવકાશ, અવકાશ એટલે કહેવાય જગ્યા। તો આ આંતરાલીય અવકાશ વાળા ભાગની અંદર તો અહીં આગળ આપણે બતાવેલી છે શુક્રોત્પાદક નલિકા, કોઈ પણ એક આપણે બતાવીએ। તો આ શુક્રોત્પાદક નલિકાના બહારના ભાગમાં આ રીતે નાની રુધિરવાહિની આવેલી હોય। આ ઉપરાંત આંતરાલીય અવકાશ વાળા ભાગની અંદર કોષો આવેલા હોય। એ કોષોને નામ શું આપીશું આપણે? લેડિંગના કોષો। શું કહીશું એને? લેડિંગના કોષો। અને લેડિંગના કોષોનું કાર્ય છે એ મિત્રો એન્ડ્રોજન્સનો સ્ત્રાવ કરવાનું કામ કરે। એન્ડ્રોજન્સ કોને કહેવાય? તો નરની અંદર એટલે કે પુરુષમાં જે નર જાતીય અંતઃસ્ત્રાવ જોવા મળતો હોય છે એ નર જાતીય અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન્સ નો સ્ત્રાવ કરવાનું કામ છે એ કોણ કરે છે? લેડિંગના કોષો કરતા જોવા મળે છે। આ ઉપરાંત જો જોવામાં આવે તો અન્ય રોગ પ્રતિરક્ષા માટે પણ આ કોષો છે એ સક્ષમ જોવા મળતા હોય છે। બરાબર મિત્રો, હવે આપણે વાત કરવાની છે સહાયક નલિકાની। ચલો, સહાયક નલિકા તરીકે નર પ્રજનન તંત્રમાં શું આવેલું જોવા મળશે? તો એક તો વૃષણ જાળ આવેલી હશે। ચલો, વૃષણ જાળ છે એ ક્યાં જોવા મળશે? તો વૃષણ કોથળી થી અંદરનો ભાગ છે તો ત્યાં આગળ આ રીતે આવી એક જાળા સ્વરૂપની રચના જોવા મળશે। અને એ જાળું કે જે વૃષણ કોથળીના અંદરના ભાગમાં આવેલું છે જેને આપણે કહીશું વૃષણ જાળ તરીકે ઓળખીશું। ચલો, વૃષણ જાળ પછી શુક્રવાહિની। તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીં આગળ શુક્રકોષનું વહન કરતી આ નલિકા જેવી રચના છે જેને આપણે શું કહીશું? શુક્રવાહિની। એટલે કે સહાયક નલિકા તરીકે એક તો વૃષણ જાળ આવેલી હોય જે આપણે અહીં આગળ બતાવી। ચલો, એના પછી શું જોવા મળશે? તો શુક્રકોષનું વહન કરતી વાહિની નલિકા જેવી રચના, તો એને કહીશું આપણે શું? શુક્રવાહિની। તો શુક્રોત્પાદક નલિકા તરીકે બીજું શું આવેલું હોય? શુક્રવાહિની। ચલો, એના પછી શું આવેલું જોવા મળશે? અધિવૃષણ નલિકા। તો વૃષણ કોથળીથી નીચેના ભાગમાં આવી નલિકાઓ જોવા મળતી હોય છે અને આ નલિકાઓને આપણે કહીશું અધિવૃષણ નલિકા। ચલો, અહીં આગળ ત્રીજી સહાયક નલિકા તરીકે શું આવેલું હોય? અધિવૃષણ નલિકા। અને શુક્રવાહિકા। શુક્રવાહિકા કોને કહેવાય મિત્રો? તો શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલા શુક્રકોષોને શુક્રવાહિનીમાં લઈ જતી રચના જેને આપણે શું કહીશું? શુક્રવાહિકા। ફરીવાર, શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલા શુક્રકોષોને શુક્રવાહિનીમાં લઈ જતી નલિકા, તો એ નલિકાને શું કહીશું આપણે? શુક્રવાહિકા। તો આટલી રચના છે એ સહાયક નલિકાની અંદર મિત્રો જોવા મળતી હોય। હવે મિત્રો આપણે બધી જ સહાયક નલિકા વિશે ડીપની અંદર જોઈશું। તો આગળ સૌથી પહેલી સહાયક નલિકા આપણે મિત્રો જોઈશું। અહીં આગળ આપણે વાત કરી હતી હમણાં કે સહાયક નલિકાઓમાં એક તો શુક્રવાહિનીની વાત કરી, વૃષણ જાળની વાત કરી, અધિવૃષણ નલિકાની અને શુક્રવાહિકાની વાત કરી। ચલો, અહીં આગળ જો જોવામાં આવે તો સૌથી પહેલા વાત કરીએ કે શુક્રવાહિકા। તો શુક્રવાહિકા શુક્રપિંડમાંથી બહાર આવી દરેક શુક્રપિંડની પશ્ચ સપાટીએ સ્થાન પામેલ અધિવૃષણ નલિકામાં ખુલે છે। પણ એની પહેલા આપણે વાત કરી હતી કે દરેક શુક્રપિંડમાં 250 જેટલી શુક્રપિંડીય ખંડિકા આવેલી હોય। શુક્રપિંડીય ખંડિકામાંથી શુક્રકોષનું ઉત્પાદન કરતી નલિકા જેને આપણે શું કહેતા હતા? શુક્રોત્પાદક નલિકા। ચલો, અહીં આગળ મિત્રો આપણે આકૃતિમાં બતાવીએ। આ છે એ શુક્રોત્પાદક નલિકા છે। ચલો, શુક્રોત્પાદક નલિકા અને આ છે એ શુક્રવાહિકા છે। આ શુક્રોત્પાદક નલિકા, આ શુક્રવાહિકા। તો આ બંનેની વચ્ચે આટલા વિસ્તારમાં શું આવેલું જોવા મળશે આપણને? વૃષણ જાળ છે એ આવેલી જોવા મળશે। એટલે શુક્રકોષો સૌથી પહેલા શુક્રપિંડીય ખંડમાં આવેલ શુક્રોત્પાદક નલિકામાં આવશે। શુક્રોત્પાદક નલિકામાંથી વૃષણ જાળમાં આવશે અને વૃષણ જાળ પછી શું જોવા મળશે? શુક્રવાહિકા। તો એ શુક્રવાહિકાની અંદર શુક્રકોષો આવશે। ચલો, ત્યાર પછી આપણે વાત કરીએ કે આગળના કયા માર્ગમાં શુક્રકોષો છે એનું વહન થશે?
તો શુક્ર વાહિકામાંથી શુક્રપિંડમાંથી જે બહાર આવતા શુક્રકોષો છે એ દરેક શુક્રકોષો શુક્રપિંડની પશ્ચ બાજુએ, પશ્ચ એટલે કહીશું આ શુક્રપિંડનો પાછળનો ભાગ, તો એ પાછળના ભાગને આપણે શું કહીશું? પશ્ચ ભાગ. તો એ પશ્ચ ભાગ તરફ વહન પામીને ખાસ કરીને અહીંયા આગળ મિત્રો જો શુક્રપિંડની પશ્ચ સપાટી અથવા તો પશ્ચ ભાગની વાત કરીએ તો પાછળના ભાગની અંદર અધિવૃષણ નલિકા એટલે આ શુક્રપિંડ છે તો એના પાછળના ભાગની અંદર અધિવૃષણ નલિકાની અંદર એ શુક્રકોષો વહન પામતા જોવા મળે છે. હવે અધિવૃષણ નલિકા છે એ ઉદરમાં ઉપરની તરફ શુક્રવાહિની તરીકે ખુલે તો અહીંયા આગળથી અધિવૃષણ નલિકા, તો વૃષણજાળ, જો આપણે વાત કરીએ કે આ શુક્રપિંડ છે, શુક્રપિંડમાં ખંડો આવેલા હોય તો એને શું કહેવાય? શુક્રપિંડીય ખંડિકા કહેવાય. એ ખંડિકામાં શું આવેલું હોય? શુક્રોત્પાદક નલિકા. શુક્રોત્પાદક નલિકા છે એ ક્યાં ખુલશે? તો શુક્રોત્પાદક નલિકા શુક્રવાહિકામાં ખુલે. પણ શુક્રોત્પાદક નલિકા અને શુક્રવાહિકા બંનેની વચ્ચે શું આવેલું હોય? તો અહીંયા આગળ વૃષણ જાળ આવેલી હોય. ચલો, શુક્રવાહિકા પછી તો શુક્રવાહિકા છે એ શુક્રપિંડના પાછળના ભાગમાં જશે અને હવે એને કહીશું આપણે અધિવૃષણ નલિકા. અધિવૃષણ નલિકા હવે આગળના ભાગમાં, તો અધિવૃષણ નલિકા શું કરશે? તો ઉપરની તરફ, તો અહીંયા આગળ ઉદરવાળો પેટવાળો ભાગ આવેલો હોય તો અધિવૃષણ નલિકા છે એ હવે ક્યાં ખુલશે? તો હવે અધિવૃષણ નલિકા આ શુક્રવાહિનીની અંદર ખુલતી આપણને જોવા મળશે અને પછી એ શુક્રકોષો છે એ શુક્રવાહિનીમાં. ત્યારબાદ અહીંયા આગળ વાત કરીએ કે હવે શુક્રકોષો ક્યાં આવી ગયા છે? તો શુક્રવાહિનીમાં. શુક્રવાહિનીમાંથી હવે શુક્રકોષો છે કે જે મૂત્રાશયની અંદર જો જોવામાં આવે તો શુક્રકોષોને આશરો આપતી રચના જેને આપણે કહીશું શુક્રાશય. તો હવે શુક્રકોષો છે ક્યાં આવવાના? શુક્રાશયની અંદર આવતા જોવા. ચલો, શુક્રાશય વાળા ભાગમાં આવી ગયા. ચલો, શુક્રાશયમાંથી એ શુક્રકોષો છે એ અહીંયા આગળ મૂત્ર માર્ગમાં આવશે અને મૂત્ર માર્ગમાં એ સ્ખલન નલિકા તરીકે બહારની તરફ ખુલતા આપણને જોવા મળે. ચલો, હવે અહીંયા આગળ આ ભાગ જેને આપણે કહીશું મૂત્ર માર્ગ. ચલો, મૂત્ર માર્ગમાંથી એ શુક્રકોષો છે એ આ શિશ્નના અગ્રભાગમાં એટલે કે અહીંયા આગળ આવશે જેને કહેવામાં આવે મૂત્ર માર્ગ મુખ. તો મિત્રો આટલા ભાગને આપણે શું કહીશું? મૂત્ર માર્ગ મુખ તરીકે ઓળખીશું. મિત્રો હવે આપણે અહીંયા આગળ આ શિશ્નની વાત કરવાની છે. તમે આકૃતિની અંદર જોઈ શકો છો. તો શિશ્ન એ નરની અંદર જોવા મળતું એક બાહ્ય જનનાંગ છે. બાહ્ય જનનાંગ કે જે બહારના ભાગની અંદર આવેલું આપણને જોવા મળશે. બીજી અહીંયા આગળ આપણે વાત કરીએ કે શિશ્નની રચનાની અંદર વિશિષ્ટ પેશીઓ આવેલી હોય છે અને આ પેશીઓ છે એ ઉત્થાન અને વીર્યદાનની સાનુકૂળતા આપવાનું કામ છે એ આ શિશ્નના બંધારણમાં આવેલી વિશિષ્ટ પેશી કરતી આપણને જોવા મળશે. મિત્રો, શિશ્નનો અગ્ર પહોળો છેડો તમે જોઈ શકો છો. આ શિશ્ન છે એનો અગ્ર ટોચનો ભાગ જે પહોળો છે જેને કહીશું આપણે શિશ્નાગ્ર. શિશ્નનો અગ્ર ભાગ જેને કહેવામાં આવે શિશ્નાગ્ર. અને આ શિશ્નાગ્રની ફરતે અગ્ર ત્વચા આવેલી હોય એટલે અહીંયા આગળ જો જોવામાં આવે તો આટલા વિસ્તારની અંદર અગ્ર ત્વચા આવેલી આપણને મિત્રો જોવા મળશે અને આ અગ્ર ત્વચા વડે આ શિશ્નાગ્ર છે આવૃત થયેલું જોવા મળતું હોય છે. મિત્રો, હવે આપણે નરમાં આવેલી સહાયક ગ્રંથિઓ વિશે જોવાનું છે. ચલો, નરની અંદર કઈ કઈ સહાયક ગ્રંથિ આવેલી હોય તો આકૃતિમાં તમે જોઈ શકો છો. અહીં આગળ શુક્રકોષોનો સંગ્રહ કરતી રચના. તો ટોટલ શુક્રાશય કેટલા જોવા મળ્યા? 2. 2 એટલે એક જોડ. તો આપણી પહેલી સહાયક ગ્રંથિ કઈ થઈ ગઈ? શુક્રાશય. કેટલા આવેલા હોય છે? એક જોડ આવેલા હોય છે. ચલો, શુક્રાશયથી નીચેના ભાગમાં તમે જોશો તો અહીંયા આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો આ રચનાને આપણે શું કહીશું? તો આને કહેવાય પ્રોસ્ટેટ ગ્રંથિ, જે આપણી બીજી સહાયક ગ્રંથિ છે. ચલો, પ્રોસ્ટેટ ગ્રંથિની નીચે તમે જોશો તો અહીંયા આગળ શું જોવા મળે છે? બલ્બોયુરેથ્રલ ગ્રંથિ.
તો સહાયક ગ્રંથિઓ આપણે કેટલી જોઈ? 3. કઈ? ચલો ટોચના ભાગમાં અહીંયા આગળ શું જોવા મળ્યું? શુક્રાશય. ચલો શુક્રાશયની નીચે જો જોવામાં આવે તો પ્રોસ્ટેટ ગ્રંથિ. પ્રોસ્ટેટ ગ્રંથિની નીચે શું આવેલું હોય? બલ્બો યુરેથ્રલ ગ્રંથિ આવેલી જોવા મળે છે. મિત્રો આ ત્રણે ત્રણ ગ્રંથિઓ શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બો યુરેથ્રલ ગ્રંથિ, આ ત્રણે ત્રણ ગ્રંથિઓ છે એ શુક્રાશય રસનો સ્ત્રાવ કરે છે અને એ શુક્રાશય રસની અંદર શું આવેલું જોવા મળશે? એક તો ફ્રુક્ટોઝ જોવા મળશે. ફ્રુક્ટોઝ ઉપરાંત જો આપણે વાત કરીએ તો એ શુક્રાશય રસની અંદર કેલ્શિયમ થી પણ એ ભરપૂર જોવા મળે છે. આ ઉપરાંત જો જોવામાં આવે તો એ શુક્રાશય રસની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉત્સેચકો આવેલા પણ મિત્રો આપણને જોવા મળતા હોય છે. અહીં આગળ આપણે વાત કરીએ તો બલ્બો યુરેથ્રલ ગ્રંથિ, ખાસ વિકલ્પોની અંદર પૂછાય એવો પ્રશ્ન છે. બલ્બો યુરેથ્રલ ગ્રંથિનું કાર્ય શું છે? તો શિશ્નનું ઊંજણ કરવાનું કામ છે. એક પ્રકારની ચિકાસ પેદા કરવાનું કામ છે. એ કોણ કરે છે? બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. તો અહીં આગળ મિત્રો આપણી 4 માર્ક્સની થિયરી નર પ્રજનન તંત્ર પૂરી થાય છે.